હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, કમ્પ્યુટર, ગુજરાતી ગ્રામર વગેરેના ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ચાલો આપણે જોઈએ સૌપ્રથમ ક્વેશ્ચન. કયા મંદિરના પરિસરમાં વિષ્ણુકુંડ, બ્રહ્મકુંડ અને શિવકુંડ આ 3 કુંડો આવેલા છે? તો એ છે આપણા ત્રિનેશ્વર મહાદેવનું મંદિર, એટલે કે આપણે તરણેતર મહાદેવનું મંદિર જે છે, તરણેતરનું મંદિર જે છે, તરણેતર આપણા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર આ તરણેતર આવેલું છે. ત્યાં જે વિશ્વ પ્રસિદ્ધ જે મેળો ભરાય છે ત્યાં બ્રહ્મકુંડ, વિષ્ણુકુંડ અને શિવકુંડ જે છે તે આવેલા છે. સિદ્ધ 84ના બેસણા ક્યાં આવેલા છે? કે આપણા જે જૂનાગઢનો જે ગિરનાર પર્વત જે છે ત્યાં 84 જેટલા સિદ્ધો થઈ ગયા છે, એટલે 84 સિદ્ધોના જે બેસણા કહેવાય તે આપણા ગિરનાર પર્વતની અંદર આવેલા છે. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો પાટણના પટોળાની કલા જે છે એ સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર વિકાસ પામી હતી. પ્રસિદ્ધ સ્થળ માલસામોડ કયા જિલ્લામાં આવેલું છે? પ્રસિદ્ધ સ્થળ માલસામોડ જે છે એ આપણા નર્મદા જિલ્લાની અંદર આવેલું છે. નર્મદા જિલ્લાની અંદર. નીચેમાંથી કઈ જોડી સાચી નથી એવું પૂછ્યું છે. ઓકે, તો જો પંચમહાલની અંદર જાંબુગોડા અભયારણ્ય, રીંછ અભયારણ્ય આવેલું છે, સાચું છે. ડાંગની અંદર પૂર્ણા અભયારણ્ય આવેલું છે, એ સાચું છે. મહેસાણાની અંદર થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે, એ સાચું છે. મહીસાગરની અંદર રતનમહલ અભયારણ્ય આવેલું છે, આ વિધાન ખોટું છે. એટલે મતલબ કે આપણી આ છેલ્લી વિધાન જોડી જે છે એ સાચી નથી. પૂજ્ય કસ્તુરબાનો સેવા શ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલું છે? તો મરોલી જે છે એ આપણા નવસારી જિલ્લાની અંદર આવેલું છે. મરોલી. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગુજરાતની અંદર પતંગ મ્યુઝિયમ જે છે એ સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ ખાતે આ પતંગ મ્યુઝિયમ આવેલું છે. ગુજરાતનું એકમાત્ર જે પતંગ મ્યુઝિયમ કહી શકાય તેવું સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આ પતંગ મ્યુઝિયમ જે છે તે આવેલું છે. અંબોડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો અંબોડનો મેળો જે છે એ આપણા ગાંધીનગર જિલ્લાની અંદર અંબોડનો મેળો જે છે તે ભરાય છે. અંબોડનો મેળો. દોલત નિવાસ પેલેસ ક્યાં આવેલો છે? તો દોલત નિવાસ પેલેસ જે છે આપણા ઈડર ખાતે આવેલો છે. રાષ્ટ્રીય એકતા તરીકે કયા મેળોનું આયોજન કરવામાં આવે છે? હજી હમણાં જ તાજેતરમાં આ મેળાનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય એકતા તરીકેનો મેળો તરીકે ઓળખવામાં આવે છે. 1600 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો આની અંદર, અલગ અલગ રાજ્યના. તો એ છે આપણા માધવપુરનો મેળો. માધવપુરનો મેળો જે છે ને રાષ્ટ્રીય એકતા તરીકેના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો ભાથીજી મહારાજનું મંદિર જે છે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. હસ્તકલાની ઉદ્યોગ સંસ્થા રૂપાયતન કયા જિલ્લામાં છે? તો હસ્તકલા ઉદ્યોગની સંસ્થા રૂપાયતન જે છે એ આપણા જૂનાગઢ જિલ્લાની અંદર આવેલી છે, રૂપાયતન સંસ્થા. ઓકે. બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર કયા જિલ્લામાં છે? તો બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે આપણા રાજકોટની અંદર આવેલું છે. ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર ક્યાં આવેલું છે? પાંડવોની માતા જે હતી કુંતા, આપણે જે 5 પાંડવો હતા ભીમ, અર્જુન વગેરે, તેમની માતા હતી કુંતા માતા. તો એમનું એકમાત્ર મંદિર આખા ભારતમાં આવેલું છે એ આપણા ગુજરાતની અંદર એ છે આસજોલ ખાતે. અને આ આસજોલ જે છે એ કયા જિલ્લાની અંદર આવેલું છે? કયા જિલ્લાની અંદર આવેલું છે તમારે કોમેન્ટની અંદર જણાવવું છે કે આસજોલ જે છે એ કયા જિલ્લાની અંદર આવેલું છે, તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. દાંડી યાત્રાનું ચિત્ર લેખન કરીને આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? તો દાંડી યાત્રા જે હતી આખી મહાત્મા ગાંધીએ કરી હતી, એનું ચિત્રનું આલેખન કર્યું અને એનો આલ્બમ બનાવનાર ચિત્રકાર હતા આપણા કનુ દેસાઈ. ત્યારબાદ જે નજરબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો નજરબાગ પેલેસ છે એ આપણા વડોદરાની અંદર આવેલો છે. નજરબાગ પેલેસ વડોદરા ખાતે આવેલો છે. કચ્છની અંદર શરદબાગ પેલેસ આવેલો છે. ભાવનગરની અંદર નીલમબાગ પેલેસ આવેલો છે. ભુજંગ નાગનું મંદિર ક્યાં આવેલું છે? તો ભુજંગ નાગનું મંદિર જે છે એ
આપણા ભુજ ખાતે આવેલું છે. ભુજિયા ડુંગરની અંદર ભુજંગ નાગનું મંદિર આવેલું છે. વાસુકી નાગની ભૂમિ તરીકે થાનગઢને ઓળખવામાં આવે છે. કાઠિયાવાડના રત્ન તરીકે કોને ઓળખવામાં છે? તો કાઠિયાવાડના રત્ન તરીકે આપણે જામનગરને ઓળખીએ છીએ. છોટા કાશી પણ કહેવામાં આવે છે. છોટા અને સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે જામનગરને. પોરબંદરનો સુદામાપુરી તરીકે ઉલ્લેખ કયા પુરાણની અંદર કરવામાં છે? તો સુદામાપુરી તરીકે ઉલ્લેખ જે છે આપણા સ્કંદ પુરાણની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દ્વારકા દરિયામાં ડૂબી ગઈ તેના અવશેષો કોને શોધ્યા હતા? તો આપણી દ્વારકા જે છે એ દરિયામાં ડૂબી ગઈ છે, એના અવશેષો સૌપ્રથમ ડૉક્ટર S.R. રાવની ટીમે 1980ની અંદર શોધ્યા હતા. હાલમાં પણ હમણે દ્વારકાના દરિયાની અંદર જે સંશોધન કાર્ય હાથ ધરવામાં આવી રહેલું છે. ત્યાર પછી ભારતનું બંધારણ 1950માં નીચેની પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? ભારતના બંધારણના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડ બંધ બેસતી નથી? તો બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 થી 4માં સંઘ અને તેનો વિસ્તાર સાચું છે. ઓકે. ત્યારબાદ બંધારણના ભાગ 2 અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વ એ પણ સાચું છે. ભાગ 3 અનુચ્છેદ 15 મૂળભૂત ફરજો આ વિધાન ખોટું છે. કેમ કે ભાગ 3ની અંદર 15 આપણે 12 થી લઈને 35 સુધી મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 4માં અનુચ્છેદ 36 થી 51માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. ભારતના મુખ્ય કાયદા અધિકારી એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો ભારતના મુખ્ય કાયદા અધિકારી એટર્ની જનરલની નિમણૂક જે છે તે આપણા ભારતના રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે છે. ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી? તો એ છે આપણો મિલકતનો અધિકાર હતો ને અનુચ્છેદ 30ની અંદર, તો એ આપણે નાબૂદ કરવામાં આવેલો છે. એટલે હાલમાં તો 6 જેટલા હકો છે મૂળભૂત હકો. ભારતના સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવી છે? તો આર્ટિકલ 323 ક ની અંદર વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોની પાસે છે? તો આ નિર્ણય કરવાની સત્તા જે છે ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર દ્વારા નવું બંધારણ જે છે એ 17 નવેમ્બર 1956ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. સંસદમાં મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત ક્યારે થઈ? તો એ 1975ની અંદર મહિલા સશક્તિકરણ સમિતિની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યોમાં વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 323ની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ રાજ્યોની વિધાનસભાની અંદર કરવામાં આવ્યું અને 331ની અંદર આપણે લોકસભાની અંદર સંસદની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 81. આર્ટિકલ 81માં ભારતીય સંવિધાનના લોકસભાની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે? તો એ છે આર્ટિકલ 244ની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. 1978માં ભારતીય બંધારણમાં 44માં બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો એ છે ટોટલ 6 કરવામાં આવી. 1978ની અંદર આપણે સંપત્તિનો જે અધિકાર હતો, સંપત્તિનો અધિકાર જે છે એ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. ભારતના એટર્ની જનરલનું નામ જણાવો. ઓકે. ભારતના આ થોડોક પહેલાંનો રહી ગયેલો છે. આર વૈકંઠરમણ જે છે, આર વૈકંઠરમણ જે છે તે હાલમાં આપણા એટર્ની જનરલ છે. એક આ ક્વેશ્ચન સુધા લેજો. આર વૈકંઠરમણ જે ભારતના એટર્ની જનરલ છે.
ત્યાર પછી આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી? તો એના માટે ફજલ અલી આયોગની રચના કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે આર્ટિકલ 338ની અંદર અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સત્તા પોકેટ વીટો અંતર્ગત સંસદે પસાર કરેલ બિલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું? તો એ છે જ્ઞાની જેલસિંહ. ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવ્યું નથી? તો એ છે મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ જે છે એનું ઓડિટ કરવામાં આવતું નથી. કેન્દ્ર સરકાર દ્વારા સરકારની કંપનીઓ, રાજ્ય સરકાર બધાનું ઓડિટ કિયાક દ્વારા કરવામાં આવે છે. યોગ્ય જોડકા જોડો. ભારતના એટર્ની જનરલ આર્ટિકલ 120ની અંદર ભારતના એટર્ની જનરલની નિમણૂક જે છે એ શેના અંતર્ગત કરવામાં છે? તો એ છે આપણે અનુચ્છેદ 76ની અંદર ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. જો આ ભારતના એટર્ની જનરલ જે છે આપણે આ પ્રશ્નો જે છે એની સામે આપણે અહીંયા લખી દઈએ. એટર્ની જનરલની નિમણૂક 76 અંતર્ગત કરવામાં આવે. સંસદમાં વાપરવાની ભાષા આ 120 અંતર્ગત કરવામાં આવે. ઓડિટ રિપોર્ટ જે છે એ આર્ટિકલ 151 અંતર્ગત કરવામાં આવે. અને સંસદની રચના જે છે એ 79 અંતર્ગત કરવામાં આવે. ટૂંકમાં આ જવાબ આપણો સાચો છે, ડી. રાજ્યના એડવોકેટ જનરલ જે છે એમની નિમણૂક જે છે તે 165 અંતર્ગત કરવામાં આવે છે. 165 અંતર્ગત કરવામાં આવે છે. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક 165 અંતર્ગત. સંસદની રચના 79 અંતર્ગત. વડી અદાલતની રચના 216. અનુસૂચિત વિસ્તારો, આદિજાતિ વિસ્તારો એમાં 244. તો એ મુજબ જવાબ આવશે આની અંદર. રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે? તો એની જોગવાઈ જે છે એ આપણા આર્ટિકલ 313ની અંદર કરવામાં આવે. રાજ્યોની અંદર વિધાનસભાની અંદર એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ 331ની અંદર અને સંસદની અંદર 331 મુજબ. ત્યાર પછી આપણે જોઈશું હવે ગુજરાતી ગ્રામર. નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જણાવો. તો ડાયરેક્ટ આવી ગયું છે, ડાયરેક્ટ જવાબ આવી ગયો છે, ક્લિક થઈ ગયું છે. નીચે દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય. આની અંદર આ દોરો છંદ આવશે. આ દોરો છંદ હોય છે એમાં 28 માત્રા હોય છે. નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈને આવતા. બાંધીને એટલે કે ઈને તો સંબંધક ભૂત કૃદંત પણ છે. ઈ અથવા તો ઈને હોય લાગતું હોય તો એ સંબંધક ભૂત કૃદંત લાગવું પડે છે. સંધિનો વિગ્રહ કરો. અભિવતા સિક્ત. તો આમાં અભિવતા સિક્ત. ખોટી જોડણી શોધો. તો આની અંદર ખોટી જોડણી આવશે હરિણી, કેસુડો, સજીદ. આ ઘૂઘરી જે છે એ ખોટી જોડણી છે. નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો. માનગઢના ખેતુફળિયાનું અંતર નજીક છે. તો આમાં અહીંયા આવશે માનગઢથી ખેતુફળિયાનું અંતર નજીક છે. થી અહીંયા આવશે. નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનના, તો એ છે પૃથ્વી છંદ આવશે. પૃથ્વી ઘરે અનુભવ, જો લઘુ ગુરુ અને લઘુ પ્રથમ ત્રણ છે. આ જો ઘ લઘુ છે, રે ગુરુ છે અને અ લઘુ છે. નીચે આપેલા વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ. વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ, તો વિદ્યાર્થીનીઓથી ચાલી જવાયું. ઓકે, એ આવશે જવાબ. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો છે આસમાની આકાશ જોવાની મજા જ ઓર હોય છે, તો એ છે રંગવાચક વિશેષણ. રંગવાચક વિશેષણ. નીચે આપેલા વાક્યમાં રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. તો એ છે મેં બધું વાળીને સાફ કરી, તો આ પણ છે સંબંધક ભૂત. વાળીને, આમાં પણ ઈને શબ્દ આવશે. ઈને એટલે વાળીને, એમાં ઈને લાગશે એટલે આમાં પણ સંબંધક ભૂત કૃદંત આવશે. નીચે આપેલા સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજકો જણાવો. તો ચાલ હવે શરીર કોરું કર, જમવા બેસ. ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસ, તો અહીંયા અન્ય શબ્દ આવશે. ખોટી જોડણી શોધો. તો એ છે પ્રાદુર્ભૂત. પ્રાદુર્ભાત, એમાં ખોટી જોડણી આવશે. પ્રાદુર્ભાત. સંધિ છોડો. સુષુપ્ત, તો સુ વત્તા સુપ્ત, તો સુષુપ્ત. સંધિ જોડો ઉદ વત્તા આર, તો ઉદ્ધાર. ઉદ્ધાર. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં સારું મારું કોણ, તો આ દુનિયામાં મારું કોણ, તો આમાં સાર્વનામિક વિશેષણ આવશે. શું આવશે? સાર્વનામિક વિશેષણ આવશે. ત્યારબાદ આપણે હવે જોઈએ કમ્પ્યુટરના સવાલો. છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે છેલ્લે જે કરેલી કામગીરી હોય એને નાબૂદ કરવું હોય, એ આપણે જે કામગીરી હોય એને નાબૂદ કરી નાખવી હોય, તો એના માટે આપણે અન્ડુ જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, કંટ્રોલ ઝેડનો. MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો અક્ષરમાં થોડા ઉપરની તરફ દર્શાવવા માટે આપણે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીએ છીએ. માની લો એક્સ છે એની સ્ક્વેર કરવો, મતલબ કે 2 ઘાત કરી, તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ થાય છે? તો એનો સંગ્રહ જે છે એ ક્લિપબોર્ડની અંદર એનો સંગ્રહ થાય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું છે? તો એ છે ડોક્યુમેન્ટ 1. આ જે છે એને શું કહેવામાં આવે છે? જે આ જે છે આ અડધી લાઈન જે છે એને શું કહેવામાં આવે છે? આ જે લાઈન હોય આવી, તો આને હાઇફન કહેવામાં આવે છે. કોઈ પણ લાંબી લાઈન હોય એને અડધેથી તોડવી હોય તો એના માટે હાઇફન ઉમેરવામાં આવે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? તો MS વર્ડમાં અલ્ટર કંટ્રોલ સી શોર્ટકટ કી દ્વારા આપણે એમાં લોગો ઉમેરી શકીએ. આપણે કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ. શેનો? કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન જોવા મળે છે? તો એ છે ટોટલ 3 બટન જોવા મળે છે. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો આમાં એ અને આપણે ટોટલ ચેન્જ કેસના આવું આઇકોન જોવા મળે. ટોટલ 5 ચેન્જ કેસ આવે. ટોટલ 5 ચેન્જ કેસ આવે. MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને આપણે હાઇફેનેશન કહેવામાં આવે છે. માની કે આ લીટી આપણે માની કે MS વર્ડનું આ પેજ છે, આમાં મેં અહીંયા લખ્યું, પછી અહીંથી મારા અહીંયા અડધો અક્ષર આવતો હોય, આખો અહીંયા હમાતો ને, તો અહીંયા આપણે લાઈનને તોડવા માટે આપણે હાઇફેનનો ઉપયોગ કરવામાં આવે છે. આવું નિશાની હોય છે ને હાઇફેનનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પો હોય છે? તો ટોટલ એની અંદર 5 જેટલા વિકલ્પો જે છે. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ થાય છે? તો એના માટે ડ્રોપ કેપનો ઉપયોગ થાય છે.
ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા માટે આપણે કંટ્રોલ Fનો ઉપયોગ કરવામાં આવે છે. કટ કે કોપી કરેલા લખાણને કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? તો એ આપણા ક્લિપબોર્ડમાં થાય છે. હમણાં આગળ આવી ગયો ક્વેશ્ચન. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કઈ કીબોર્ડની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે આપણે એસ્કેપનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે આપણે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી? તો એની અંદર સેન્ટર જે છે પેજ MS વર્ડમાં પેજ સેટઅપમાંના માર્જિન હેઠળ સેન્ટર નામનો વિકલ્પ જે છે એ જોવા મળતો નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેક સામેલ કરી શકો છો? તો એ છે ઇન્સર્ટ. ઓકે, નીચેનામાંથી ઇન્સર્ટથી તમે MS વર્ડમાં પેજ બ્રેક છે એ સામેલ કરી શકો છો. MS વર્ડમાં ફકરાને ઇન્ડેટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ છે કંટ્રોલ M. સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી શું છે? તો એ છે F12. F12થી આપણે સેવ એજનું ડાયલોગ બોક્સ ઓપન થઈ જાય છે. છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી શું છે? તો એ છે કંટ્રોલ Y. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં આવે છે? તો એના બારને ટાઇટલ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં કેટલા પ્રકારનું એલાઇમેન્ટ આપવામાં આવે છે? તો એમાં ટોટલ 4 પ્રકારનું એલાઇમેન્ટ આપવામાં આવે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો @R ઉમેરી શકાય છે. તો એના માટે કંટ્રોલ અલ્ટર R જે છે એ ઉમેરવામાં આવે છે. કંટ્રોલ અલ્ટર Rથી આ રજિસ્ટરનો લોગો ઉમેરી શકીએ છીએ. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? તો એ છે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. MS વર્ડમાં H2માં 2 ને કઈ અસર આપવામાં છે? તો આ જે છે 2, તો એને આપણે સબસ્ક્રિપ્ટ કહીએ છીએ.